સત્તરમી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2025 32.34 મિનિટના સમય સાથે સિનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની તામસી સિંઘ પ્રથમ, 53.28 મિનિટના સમય સાથે સિનિયર ભાઈઓમાં ઉત્તરાખંડના દિગંબર સિંઘ પ્રથમ, 33.40 મિનિટના સમય સાથે જુનિયર બહેનોમાં વારાણસીની રંजना યાદવ પ્રથમ, 56.41 મિનિટના સમય સાથે જુનિયર ભાઈઓમાં ઉત્તરપ્રદેશના બબલુભાઈ સિસોદિયા પ્રથમ. ગિરનારને સર કરવા દેશના 20 રાજ્યોના 570 સ્પર્ધકોએ દોટ મૂકી હતી. અખિલ ભારતીય ગિરનાર સ્પર્ધામાં સિનિયર ભાઈઓ બહેનો અને જુનિયર ભાઈઓ બહેનોની કુલ રૂ 4 કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા થનારને રાજ્ય સરકાર દ્વારા રૂ 1 લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત ઉક્ત ચારેય કેટેગરીમાં ટોપ રૂ 10માં સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને કુલ ₹19 લાખના પુરસ્કાર વિતરિત કરવામાં આવ્યા હતા. અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશની 3 સગી બહેનોએ ભાગ લીધો, 2 બાજી મારી. વારાણસીની રંजना યાદવ પ્રથમ અને બંદના યાદવ ચોથા ક્રમે વિજેતા બની. 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લેનાર ઉત્તરાખંડના દિગંબર સિંઘે રેકોર્ડ તોડ્યો. દિગંબર સિંઘે વીજળીક ઝડપે 53 મિનિટ 28 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી વિક્રમ સ્થાપ્યો. Three, two, and 1. 3, 2, 1, go. Go. 3, 2, 1, go. ગુજરાતની સ્ટેટ લેવલની કોમ્પિટિશન આગામી જાન્યુઆરી મહિનાની 5 તારીખે આપણે યોજી હતી અને એ સ્પર્ધામાંથી જે લોકો ગિરનારની કોમ્પિટિશનમાં 1 થી 25 નંબર પ્રાપ્ત કરેલા ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. ખેલાડી આજે ગરવા ગિરનારને સર કરવા માટે અહીંયા પધાર્યા છે અને ખૂબ ઉત્સાહથી સવારમાં 7 વાગે આ તમામ ખેલાડીઓએ આ સ્પર્ધાને આજે પૂર્ણ કરી છે.
આજે 570 સ્પર્ધકોએ જુદા જુદા 20 રાજ્યોમાંથી ભાગ લીધો છે, ત્યારે આપણે સૌ એમને મોટિવેટ કરવા માટે આવ્યા છીએ. તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મનનો વાસ હોય છે, એમ જે હેલ્થ માટે ખૂબ અગત્યનું છે. આવા સ્પર્ધકો છે એ બીજા બધાને પણ પ્રેરણા પૂરી પાડે છે. जी, मेरा नाम दिगंबर सिंह है। मैं चमोली डिस्ट्रिक्ट के शहरी गांव का रहने वाला हूँ, जो उत्तराखंड में आता है। और मुझे यहाँ पे फर्स्ट स्थान प्राप्त हुआ, और ये फर्स्ट स्थान के पीछे हमारे कोच साहब मिस्टर रुपेश यादव जी का हाथ है, जिन्होंने मुझे बहुत अच्छी तैयारी करवाई है इस कंपटीशन के लिए। इन्होंने मुझे इस कंपटीशन के बारे में बताया कि गुजरात में एक गिरनार कंपटीशन है, जिसका हमने बहुत अच्छी तैयारी करनी है। हम एथलेटिक्स की तैयारी करते हैं। ये एथलेटिक्स के कोच हैं, पौड़ी स्टेडियम रांची में है, पौड़ी गढ़वाल। और हमें काफ़ी अच्छा लगा यहाँ पे, मतलब जो गुजरात में जो भी हमारे साथ मिले जुले जो भी लोग, वो बहुत अच्छे थे। उन्हें बहुत अच्छे बिहेवियर था और बहुत अच्छे कोऑपरेटिव रहे हमारे साथ। हमें किसी चीज़ की दिक्कत नहीं हुई थी। और अब मुझे मतलब इतना अच्छा महसूस हुआ कि हमने थोड़ा रिकॉर्ड बनाया है यहाँ पे। तो मैं फर्स्ट बार यहाँ पे आया हूँ और मुझे फर्स्ट पोजीशन प्राप्त हुई है। मेरा नाम रंजना यादव, मैं यूपी के वाराणसी ज़िले की रहने वाली हूँ। और मैं यहाँ पे आने के लिए मेहनत बहुत की, और मैं इसके पहले नेशनल प्लेयर हूँ वॉकिंग चैम्पियनशिप से। और इसमें भी मैंने चौथी बार इस बार है मेरा। इसके हर बार मैं आती रहती हूँ। जूनागढ़ में बहुत अच्छा लगता है आने पे यहाँ। मैंने इसके लिए वर्कआउट बहुत किया है, मेहनत बहुत की आने से पहले। मैं हमारे यहाँ विश्वनाथ जी हैं, उन्हीं की। मेरा नाम रंजना यादव, मैं यूपी के वाराणसी ज़िले की रहने वाली हूँ। और मैं यहाँ पे आने के लिए मेहनत बहुत की, और मैं इसके पहले नेशनल प्लेयर हूँ वॉकिंग चैम्पियनशिप से। और इसमें भी मैंने चौथी बार इस बार है मेरा। इसके हर बार मैं आती रहती हूँ। जूनागढ़ में बहुत अच्छा लगता है आने पे यहाँ। मैंने इसके लिए वर्कआउट बहुत किया है, मेहनत बहुत की आने से पहले। मैं हमारे यहाँ विश्वनाथ जी हैं, उन्हीं की। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો। જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક।